વેલકમ બેક. કેન્દ્રીય કેબિનેટે પછાત વર્ગો માટે બંધારણીય સંસ્થા ગઠિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, પરંતુ ભાજપ આ નિર્ણયને રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે પછાત વર્ગો માટે બંધારણીય સંસ્થા ગઠિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ મતલબનો ખરડો ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. ત્યારે વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રના ઓબીસીમાં નવી જાતિઓના સમાવેશના મુદ્દે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને અધ્યક્ષને પાટીદારોને લાભ આપવા પત્ર લખ્યો હતો, જેમાં સરકારે પાટીદારોને અનામતનો લાભ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ અનામતના બદલે પાટીદારોને લોલીપોપ આપ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સરકારે જાટોને પણ અનામતનો લાભ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ સરકારના તમામ વાયદાઓ પાયા વિહોણા છે. હું માનું છું કે ભારત સરકારે જે એક બંધારણ સુધારીને અનામતનો લાભ આપીશું, આ એક લોલીપોપ છે. અમે ઈચ્છીએ કે જે અમે 20% અનામતનો પ્રાઇવેટ મેમ્બરનો ઠરાવ હાઉસમાં ગુજરાતમાં રજૂ કરેલો, એ પેટર્ન ઉપર તમે દિલ્હી તમારી સરકારને કહો ગુજરાતમાં કે આ ઠરાવ પાસ કરીને મને મોકલી આપે, અને મને મોકલી આપે પછી હું બંધારણમાં સુધારો કરું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જેવી રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય તે માટે યુવા સ્વાવલંબન યોજના બનાવી, તેમજ કેન્દ્ર સરકાર પણ આવી જ્ઞાતિઓનો ફાયદો થાય તે માટે વિચારે છે. ગરીબ વર્ગના બાળકોનું શિક્ષણ સુનિશ્ચિત થાય એના માટે ગુજરાત સરકાર દ્વારા યુવા સ્વાવલંબન યોજનાના માધ્યમથી બંધારણીય રીતે અનામત ન આપી શકાય એવી સ્થિતિ હોવાથી યુવા સ્વાવલંબન યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીનું શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે જે પગલાં લીધા છે, આવા પ્રકારના બંધારણીય રસ્તા એ જ નવા ગુજરાતના નિર્માણ માટે, નવા હિન્દુસ્તાનના નિર્માણ માટે. તો બીજી તરફ ગુજરાતમાં આંદોલન ચલાવી રહેલા અલ્પેશ ઠાકોરે આ નિર્ણયને ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો હતો અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. જે પ્રમાણે આવનારા સમયની અંદર ઇલેક્શનો આવી રહ્યા છે, ચૂંટણીઓ આવી રહી છે, આ ચૂંટણીલક્ષી નિર્ણયો કરી અને લોકોને ભરમાઈ અને સત્તા ટકાઈ રાખવાનો પ્રયત્ન છે. બીજું એ છે કે જે જ્ઞાતિઓ ઓબીસીની અંદર છે એ જ્ઞાતિઓનો કેટલો વિકાસ થયો, કેટલો ઉત્થાન થયો, સરકાર એનો સર્વે કરાવવાના બદલે એના હકો પર તરાપ મારવાનો જે પ્રયત્ન કરી લે સરકારના આ નિર્ણયને હું વખોડું છું. તો પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલ વરુણ પટેલે પણ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે આ નિર્ણય ચૂંટણીને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. પાટીદાર વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટીની ભૂતકાળમાં બહુ સિક્યોર વોટ બેંક હતી, પણ પાટીદાર સમાજે પહેલીવાર રિઝર્વેશનની માંગણી લઈને નીકળ્યો અને એને સામે દંડા મળ્યા, ગોળીઓ મળી અને હજુ સુધી અનામત ક્યાંય મળી નથી. જો સરકાર આમાં કોઈ યોગ્ય નિવેડો કે યોગ્ય પગલાં નહીં લે તો 2017 પછી ભાજપ ગુજરાતમાં સત્તા વિહીન થઈ જશે. એ એમને 100% ભય છે. એટલે ખાલી આ અનામતના નામે, એનસીબીસીના નામે નવા ભૂત અને નવા તૂત ભાજપ એની સિસ્ટમ પ્રમાણે ચલવી રહી હોય એવું અત્યારે લાગે છે. આમ સરકારના આ નિર્ણયને તમામ પક્ષોએ ચૂંટણીલક્ષી નિર્ણય ગણાવ્યો છે અને આ નિર્ણયને લોલીપોપ સમાન પણ ગણાવવામાં આવ્યો અને સાથે જ કહ્યું કે આંદોલન કરનારાઓને ઠંડા પાડવા અને ગુજરાતની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપે ચૂંટણીનું નવું વચન આપ્યું છે. બ્યુરો રિપોર્ટ.